વિચારીએ કે અને પીએમએમ પોલી તમે બેઝિકલી કોઈ પણ સિલેન્ટ ભરી કાઢો, આઈધર તમે જે રૂટીનમાં ગ્રાઉટ હોય એન્કર ગ્રાઉટ જેવા એ ગ્રાઉટ ભરી કાઢો અને પછી એની પછી એટલે આવા મટીરિયલ હોય. આવું બહુ બધી કંપનીના આવી ફ્લીસ આવે. આવી જ ફ્લીસ બીજી રીતની આવે પીવીસી ને ટીપીઓ લેવલની, એ એક્સપાન્શન જોઈન્ટમાં હોય અને બ્રાન્ડને નહીં પકડતા. એમ હોય કે સોમબર છે એ એક ફ્લીસ લાવી છે બહુ વર્ષો પહેલાં. હું એ લોકોની જોડે 2006માં એઝ એ કોન્ટ્રાક્ટર કામ કરતો હતો, ત્યાં તો 100% યુઝ કરતા. તો એ ફ્લીસ છે ને એ એમની પાસે યુનિક છે એની, અને બીજી બધી પણ ફ્લીસ આવે. એના પેરામીટર એ કહીશ કે કેટલી કઈ વાપરવી જોઈએ, આટલો એક્સપાન્શન છે તો કઈ વાપરવી જોઈએ. એટલે આ કન્સ્ટ્રક્શન જોઈન્ટમાં લગાડી તો બહારથી થયું, જેમ સાહેબે ટેકનિકલ ક્વેશ્ચન પૂછ્યો, બહારથી મેં આવું કરી કર્યું. જ્યારે અમારા કન્સ્ટ્રક્શન જોઈન્ટ આવ્યા તો બહારથી મેં શું કર્યું, સેલો ટેપ મારી, સાદી ભાષામાં સેલો ટેપ બહુ જોરદાર હતી પણ સેલો ટેપ મારી અને અંદર હું પીવીસી બાર મૂક્યું. એટલે બેઝિકલી બાર એ પણ આવશે એટલે પાણી આવે તો એને અંદરથી છૂટું ના પડવા એટલે બોન્ડિંગ કરે. અને પહેલાં તો કોણ હોય, અભિમન્યુના 7 કોઠાની જેમ આ વસ્તુ રોકી અને પછી જે જગ્યા હોય તો વોટરપ્રૂફિંગ કરતા હોય તો વોટરપ્રૂફિંગ, તો ચાન્સીસ મિનિમમ. ક્લિયર? તો આમાં કોઈ ક્વેશ્ચન અત્યાર સુધી નહીં. કે આ ટેપ જોઈન્ટ સિસ્ટમમાં આપણે લખીએ છીએ દેટ ઇઝ રોંગ. આપણે એક્સપાન્શન જોઈન્ટની વાત કરીએ. ટેપ ઇઝ ડિફરન્ટ સ્ટોરી, એક્સપાન્શન ઇઝ ડિફરન્ટ સ્ટોરી. બરોબર? જોઈન્ટ મૂવમેન્ટ આવી ફ્લીઝમાં ઓછી હોય પણ આ પહેલા ઇન્ડસ્ટ્રીમાં વપરાતું. અત્યારની રિવોલ્યુશન સાહેબને ખબર છે, સાહેબ ટેકનિકલી બહુ જ હોશિયાર છે. અમુક વસ્તુઓ લખે છે એને R&Dમાં એમને બહુ ગમે છે, એની પેશન છે. તો અત્યારે બધી લેટેસ્ટ કંપની, આને હું પ્રમોટ નથી કરતો, મિગવા, વેસ્ટકોટ, બ્લાબ્લા, એ લોકો બધું ઇનલેટ ટેલર મેડ આખી સિસ્ટમ લાયેલા. જે તમે સમજો કે હું ડેવલપર છું, ડેવલપરનો પ્રોજેક્ટ મેનેજર છું, VP છું, CEO છું, બ્લાબ્લા, તો મારે એ મારી સાઈડ પર ઇનલે કરવી છે તો મારે ઓલમોસ્ટ 75 દિવસ મિનિમમ ટાર્ગેટ લઈ લો અને એડવાન્સ પૈસા આપે આપણે આપવા પડે ત્યારે એ બધું ડીલ થાય. પણ એ જેટલો મોટો મારો એક્સપાન્શન જોઈન્ટ કમ્પ્લીટલી એલ્યુમિનિયમ સેક્શનના કોમ્પોઝિટ સાથે HDP, EPDM, કાળા કલરના મટીરિયલ આવતા જોયા હોય બધાએ, બરાબર? એનું કોમ્બિનેશન કરીને આખું એક સેટઅપ બનાવ. એ સેટઅપ મેં ફ્લોરમાં લગાવ્યું, હોરિઝોન્ટલ એક્સપાન્શન જોઈન્ટ છે. એ ફ્લોર